નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં જ હવે આવી રહી છે. તો એના અંતર્ગત આપણે આ વિડીયો લેક્ચર શરૂ કર્યા છે. તો હવે ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસીમાં અત્યાર સુધીમાં માર્ચ 2018થી લઈને 2025 સુધીમાં જે કંઈ પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નપત્ર આપણી સમક્ષ છે. તો એમાંથી ખાસ આપણે જોવા જઈએ તો જે MCQs છે, જે વિકલ્પો છે, એ વિકલ્પો વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. તો ધ્યાન આપજો. માર્ચ 2018માં પૂછાયેલું છે. પહેલું, દેશની તમામ પ્રકારની બેંકોને સૂચના આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો દેશને તમામ પ્રકારની બેંકોને સૂચના આપવાનું કાર્ય અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો ખાસ કઈ બેંક આવશે એમાં? RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બીજો પ્રશ્ન, તમારા શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરતો પત્ર તમે કોને લખશો? શહેરની બાબત છે, તો શહેરની બાબતમાં આપણે જોવા જઈએ તો એમાં આવશે મહાનગરપાલિકા. ત્રીજો પ્રશ્ન છે કે કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહને? તો ધ્યાન આપજો, અહીંયા કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખવામાં આવે છે. તો જ્યાં કર્મચારીઓનો સમૂહ આવશે એટલે ત્યાં આપણે લખશું પરિપત્ર, પરંતુ જો માત્ર કર્મચારી હશે તો પછી નોટિસ આવશે. RTGS માટે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તો તે વ્યક્તિની તેની બેંકનો કયો નંબર આપવો પડે છે? હવે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, તો એના માટે આપણને બધાને ખબર હોવી જોઈએ કે ખાસ IFSC એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, બરાબર, એની જરૂર પડે છે. ત્યારબાદ આગળ છે પાંચમો સવાલ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિતનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે? ટેકનોલોજીનો ઉપયોગ કરીને મૌખિક, લેખિત એટલે દ્રશ્ય, શ્રાવ્ય, આ બધેનો સમન્વય કોણ છે? તો PPT, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. લઘુત્તમ ભરણા માટે એટલે કે IPO માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ? તો લઘુત્તમ ભરણા માટે 90% અરજીઓ મળવી જોઈએ. ત્યારબાદ આગળ છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય. વસિયતનામું પણ નથી ને વારસદાર પણ નથી, અને જો એનું મૃત્યુ થાય તો પછી આવા સંજોગોમાં અદાલત વહીવટદારની નિમણૂક કરે છે. ત્યારબાદ આગળ છે કે ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે, મતલબ કે ડિબેન્ચર હોલ્ડર કે જે લેણદાર છે કંપનીના, એ પોતાના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટી. જાહેર કંપનીના ડિરેક્ટરોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટરો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે? તો જાહેર કંપનીના ડિરેક્ટરોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા ક્રમ અનુસાર કહે તો 2/3, અને જો સૌથી સિનિયર કહે તો એમાંથી 1/3 આવશે, પરંતુ અહીંયા જવાબ આવશે 2/3. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? સંચાલકો. ત્યારબાદ આગળ છે માર્ચ 2019નું પ્રશ્નપત્ર આપણી સમક્ષ, કે જેમાં પહેલો પ્રશ્ન છે કે સામાન્ય રીતે બેંકને નીચેના પૈકી કયો પત્ર લખવામાં નથી આવતો કીધું છે, માટે આવશે ખાતું ખોલાવા. બીજો છે કે વેપારીએ નિકાસ પરવાનો મેળવવા કોની મંજૂરી મેળવવી પડે છે? વેપારીએ નિકાસ પરવાનો એટલે કે પરવાનગી મેળવવી હોય તો ભારત સરકાર. રૂબરૂ મુલાકાતના પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તો ઇન્ટરવ્યૂ માટે કઈ બાબતનો ઉલ્લેખ નથી કરવામાં આવતો? તો નોકરીની શરતો. ત્યારબાદ આગળ છે કે RTGSનું પૂરું નામ શું છે? RTGSનું પૂરું નામ શું છે? તો RTGSનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ત્યારબાદ 5મા નંબરનો સવાલ છે કે સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં શું હોવું જોઈએ? તો સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં સજ્જતા અને ક્ષમતા હોવી જોઈએ. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો જાહેર જનતાને શેર, ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે આપવામાં આવતો દસ્તાવેજ એટલે કે વિજ્ઞાપન પત્ર. ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ન હોય. હવે અહીંયા ફરજિયાત હસ્તાંતરણ એટલે કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી નથી થઈ, મતલબ કે પ્રક્રિયા હજુ ચાલુ છે, તો પછી અહીંયા ડિવિડન્ડનો હક મળે છે. ડિબેન્ચર એટલે શું? તો ડિબેન્ચર એટલે લાંબા ગાળાનું ઉછીનું નાણું એટલે કે ઉછીની મૂડી છે. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે? હવે અહીંયા પર્ટિક્યુલર શબ્દ વાપર્યો છે કે વધુમાં વધુ કેટલી જાહેર કંપની. હવે અહીંયા જાહેર કંપની કીધું છે, માટે અહીંયા જવાબ આવશે 10, પરંતુ એમ કીધું હોય કે વધુમાં વધુ કેટલી કંપનીમાં, માત્ર એવું જ લખ્યું છે કે વધુમાં વધુ કેટલી કંપની, તો 20 આવે, પરંતુ અહીંયા જાહેર કંપની છે એટલે માટે અહીંયા 10 જવાબ આવશે.
કંપનીની ફડચાની સમગ્ર પ્રક્રિયા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? ફડચાની સમગ્ર પ્રક્રિયા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે છે, જેને વિસર્જન અધિકારી તરીકે પણ ઓળખીએ છીએ આપણે. ત્યારબાદ આગળ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયેલા સવાલો. બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે કેવી રીતે લખવી જોઈએ? જે રકમ છે કેવી રીતે લખવામાં આવે છે? આંકડા અને શબ્દોમાં. મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? મોટા શહેર શબ્દ આવ્યો તો પછી લખી નાખો મહાનગરપાલિકા. નિયુક્તિ પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? એના માટે સૂત્ર યાદ રાખવાનું, અંશુ. અંતમાં શુભેચ્છા, શરૂઆતમાં અભિનંદન. અહીંયા અંતમાં એટલે અંશુ, તો અહીંયા જવાબ આવશે શુભેચ્છા. આરટીજીએસનું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ પૂછાયેલો સવાલ છે. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? પ્રેક્ષકો. શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? 1 માસ. શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસ. ફરજિયાત ફેરબદલીમાં, હવે અહીંયા ફરજિયાત ફેરબદલી છે માટે કાયદાકીય હસ્તાંતરણ છે કે જે આખી પ્રક્રિયા અદાલત દ્વારા થાય છે, તો માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. ડિબેન્ચર ધારકોને કયો મૂળભૂત અધિકાર મળે છે? તો ડિબેન્ચર ધારકને નિશ્ચિત મુદતે નાણાં પરત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? ચોખ્ખા નફાના 10%. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? આવી ગયેલો સવાલ છે. સદ્ધરતાનું જાહેરનામું સંચાલકો તૈયાર કરે છે. ત્યારબાદ આગળ છે માર્ચ 2022માં પૂછાયેલો સવાલ છે, કારણ કે 21માં કોરોના લીધે ગ્રેસ સિસ્ટમ આપી હતી. બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે કેવી રીતે? આવી ગયેલો સવાલ આંકડા અને શબ્દોમાં. અગ્નિશામક દળની સેવા કેવી સેવા કહી શકાય? જાહેર ઉપયોગી સેવા. સંસ્થાના કોઈ વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે? હવે સંસ્થામાં જે અલગ અલગ વિભાગ હોય છે, જેવા કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન, વહીવટ, નાણાં, હિસાબ, તો કોઈ એક વિભાગની અંદર કાર્યભાર ઓછો હોય અને બીજામાં વધારો હોય તો એના માટે ખાસ બદલી થાય છે. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવા, ઓપરેશન માટે નાણાકીય ખર્ચ માટે રક્ષણ મળે છે? તો ઓપરેશનને એ બધા માટે ખાસ શું આવશે? મેડિક્લેમ પોલિસી. ઈ કમ્યુનિકેશનના મુખ્ય કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે? તો મુખ્યત્વે 6 સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે. નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં? તો એમાં ખાસ આપણે જોવા જઈએ તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. શેરની કેવી વહેંચણી શરૂઆતથી રદબાદલ છે? તો શેરની કેવી વહેંચણી શરૂઆતથી રદબાદલ ગણાય છે? ગેરકાયદેસર. બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા રકમ ખાસ અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ? તો અરજી સાથે યાદ રાખજો 5% રકમ. 5% રકમ જવાબ આવશે અહીંયા. નીચે પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? તો શેર અરજી વહેંચણીમાં કોનો સમાવેશ નથી થતો? શેર સોંપણી. તો શેર સોંપણી એટલે શું? તો શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા. શેર હોલ્ડર માટે શેર કેવી મિલકત છે? શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત છે. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થાય તો અદાલત કોની નિમણૂક કરે છે? વહીવટદારની. કંપની વિસર્જનની માગણી કોણ કરી શકે છે? કંપની વિસર્જનની માગણી કોણ કરી શકે છે? તો કંપની વિસર્જનની માગણી ડિબેન્ચર ધારક. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? કંપની અને ડિબેન્ચર ધારકના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહે છે. કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે કોનો ઉપયોગ કરે છે? વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ? તો એના માટે ખાસ આપણે સૂત્ર યાદ રાખવાનું છે. એક ખાજા. એકલ, ખાનગી, જાહેર 1, 2, 3. એકલમાં 1, ખાનગીમાં 2, જાહેરમાં 3. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 3 સંચાલક. કંપનીનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? તો કંપનીનું વ્યક્તિત્વ કૃત્રિમ છે. સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તે વ્યક્તિને આપણે શું કહે છે? તો સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તેને આપણે સભાપતિ કહે છે. આગળ છે કે સભામાં સભ્ય પોતાની વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે
તેને શું કહે છે? પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવાનો જે હક આપે છે આપણે એને પ્રોક્સી કહે છે. લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? તો લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને કેટલા દિવસમાં? 30 દિવસમાં જાણ કરવી જોઈએ. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? તો કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે. કાયદેસરની પ્રાથમિક સભા જવાબ આવશે અહીંયા. આગળ છે અહીંયા માર્ચ 2023માં પૂછાયેલો બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર? તો લોકરની સુવિધા મેળવી છે તો એના માટે વિનંતી પત્ર આવશે જવાબ. મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? મોટા શહેર શબ્દ આવ્યો તો પછી ફરીથી અહીંયા આવશે મહાનગરપાલિકા. નિયુક્તિના પત્રના અંતમાં અંત આવ્યો એટલે અંતમાં શું આવશે? અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે? તો આપલે થશે માટે કેવી છે? દ્વિમાર્ગી. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો પ્રેક્ષકો. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસ. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે ફરજિયાત ફેરબદલી થાય. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ધારકોની સભા નિમણૂક કરે છે અહીંયા. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું જોઈએ? એમડીની નિમણૂક થયાના 60 દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે છે. ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફડચા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફડચા અંગેની અરજી કરવાની સત્તા એ સભ્યોને આપવામાં આવી છે. આગળ છે ત્યારબાદ બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે એ આંકડા અને શબ્દો બંનેમાં મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? તો મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે મહાનગરપાલિકાને અહીંયા પત્ર વ્યવહાર કરવો પડે છે. કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતાની કોઈ પણ માહિતીથી આપણે માહિતગાર કરવા હોય તો એના માટે શું લખાય? પરિપત્ર શબ્દ આવશે એના માટે. જ્યારે વીમાધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને વીમાધારક વચ્ચે શું બની જાય છે? તો અહીંયા કરાર બની જાય છે. વીમાધારક અને વીમા કંપની વચ્ચે કરાર બને છે. આરટીજીએસનું પૂરું નામ જણાવો. તો આરટીજીએસનું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? પ્રેઝન્ટેશનમાં તો જેમ આપણે દુકાન ખોલીએ છીએ તો દુકાનમાં ખાસ ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય એમ પ્રેઝન્ટેશનમાં કોણ હોય છે? પ્રેક્ષકો. શેરની કેવી વહેંચણી શરૂઆતથી રદબાતલ હોય છે? શરૂઆતથી રદબાતલ મતલબ એનું અસ્તિત્વ જ નથી ગણાતું તો ગેરકાયદેસર. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે. શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે ને શું કહેવાય? તો શેર સોંપણી. શેર હોલ્ડર માટે શેર એ કેવી મિલકત છે? શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત છે. ફરજિયાત ફેરબદલીમાં શું જરૂરી નથી? તો ફરજિયાત ફેરબદલીમાં સંમતિ જરૂરી નથી. ફરજિયાત ફેરબદલીમાં સંમતિની જરૂર છે નહીં. કંપની ફડચા કે વિસર્જનમાં થાય ત્યારે ખાસ ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો કેવો હક છે? અગ્રિમ હક અથવા પ્રથમ હક. અહીંયા ડિબેન્ચર ધારકો પોતાના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે? તો પોતાના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો જેનું નામ પ્રથમ એના નામે પત્ર વ્યવહાર. તો પ્રથમ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરે છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક? 1 હાજા. એકલમાં 1, ખાનગીમાં 2. તો ખાનગીમાં ઓછામાં ઓછા કેટલા આવશે? 2 આવશે. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? કૃત્રિમ. કંપની સભામાં મતદાન દરમિયાન સરખો મત પડે ત્યારે કોણ મત આપશે? તો સભામાં જ્યારે આપણે સરખા મત પડે છે ત્યારે કોણ આપશે? સભાપતિ આપશે. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? તો ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા આપણે જોવા જઈએ તો ખાસ 75% બહુમતી આવશ્યક છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપની ફડચામાં જાય? તો જાહેર કંપનીમાં આપણે ખાસ યાદ રાખવાનું ખાનગીમાં 2 છે અને જાહેરમાં અહીંયા સભ્ય સંખ્યાની વાત છે તો જાહેરમાં સભ્ય સંખ્યા 7થી ઓછી તો પછી અહીંયા કંપની ફડચામાં જશે. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવશે? ટ્રિબ્યુનલને. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે છે. આગળ છે 2025માં પૂછાયેલો પ્રશ્નપત્ર છે.
દેશની તમામ પ્રકારની બેંકને સૂચના આપવાનું કાર્ય અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો આરબીઆઈ. અગ્નિશામક દળની સેવા કેવા પ્રકારની સેવા કહી શકાય? જાહેર ઉપયોગી સેવા. આગળ છે કે જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી સંસ્થા અંતિમ પગલાં રૂપે, તો વારંવાર ગેરશિસ્ત શબ્દ છે ત્યારે અંતિમ પગલું શબ્દ આવે અહીંયા, ખાસ આ કન્ફ્યુઝ કરશે શબ્દ. અંતિમ પગલું ત્યારે જ આવે કે જ્યારે હવે આપણે એને અહીંથી ટૂંકમાં હવે ગાડી જ મૂકવાનો છે, તો જ્યારે અંતિમ પગલું શબ્દ આવે છે ત્યારે ખાસ યાદ રાખજો નોકરીની સમાપ્તિ. સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતી ભરેલી ગોઠવણ. તો અગમચેતી ભરેલી ગોઠવણ એટલે કે વીમો. ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર કે કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા સરકારમાં જે કંઈ રકમ ભરવામાં આવે છે આપણે એને શું કહીએ છીએ? સ્ટેમ્પ ડ્યુટી. પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો નીચેનામાંથી ખાસ પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમમાં આપણે જોવા જઈએ તો મેમોનો સમાવેશ થતો નથી, એ લેખિત સ્વરૂપ છે. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો વિજ્ઞાપન પત્ર. શેર ડિવિડન્ડને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? 2 પ્રકારમાં. એક આવશે વચગાળાનું અને એક આવશે વાર્ષિક. બરાબર, એક પેટા પ્રકારમાં આપણે ઇક્વિટી પ્રેફરન્સ લઈ શકીએ, પરંતુ અહીંયા 2 પ્રકાર આવશે. શેર ધારકને અદાલત નાદાર જાહેર કરે તો ફરજિયાત હસ્તાંતરણ થાય. કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ સભ્યોને આપવાનો છે? તો અહીંયા જોઈન્ટ સ્ટોક કંપની શબ્દ આપણે યાદ રાખવાનો છે, તો એના માટે આવશે ખાસ લોર્ડ બ્લેકબર્ન. બરાબર, એણે આપેલી વ્યાખ્યા છે આ. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેના કરારને શું કહે છે? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ધારક એ કંપનીનો કોણ છે? તો ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે. એવું પૂછાય કે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે કેવો સંબંધ છે? તો ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ છે. એવું પૂછાય કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે? તો દેવાદાર લેણદાર. પરંતુ અહીંયા માત્ર ડિબેન્ચર ધારક કીધું છે, તો અહીંયા જવાબ આવશે લેણદાર. આગળ છે કે કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી? તો અહીંયા આપણે યાદ રાખવાનું સ્થાપનાની કલમ, સહીની કલમ પણ આવી શકે, અથવા ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ. તો અહીંયા જવાબ આવશે સ્થાપનાની કલમ. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિ પૈકી કોના નામે પત્ર વ્યવહાર? જેનું નામ પ્રથમ એના નામે પત્ર વ્યવહાર. પ્રથમ વ્યક્તિના નામે. વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક? એક વ્યક્તિ 20 કંપનીમાં બની શકે. કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય છે? તો પ્રથમ સંચાલકની મુદત પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરી થયેલી ગણાય છે. કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે છે તેને આપણે શું કહે છે? તો સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે છે એને આપણે પ્રસ્તાવ કહીએ છીએ. આગળ છે કે સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક? સામાન્ય ઠરાવ શબ્દ છે તો 51%. કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એટલે અહીંયા 2 આવશે, સભ્યો દ્વારા અને લેણદાર દ્વારા. આગળ છે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા સભ્યોની કેટલી સંખ્યા થાય તો કંપની ફડચામાં લઈ શકાય? કેટલી સંખ્યાથી ઓછી સંખ્યા થાય તો ફડચામાં લઈ શકાય? તો ખાનગીમાં આવશે 2, જાહેરમાં સભ્ય સંખ્યા 7થી ઓછી થાય, ખાનગીમાં 2થી ઓછી થાય તો કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે. ઓકે, આવી વધુ માહિતી જાણવા માટે અને પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.